આ તો તારા બાપના ભેગા રાખે, હું એને મળી. એને તો ગામડા વાળી જ ખવાય એમ છે, તને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે ઈ. હા અત્યારે માની કદર નહીં થાય, હારે જાઓ ને હાવ એવી પટકાય ને તઈ માં યાદ આવશે તમને. અરે મમ્મી ઘડી કઈ બોલતી ને, અમારી બેનપણીનો ફોન આવે છે. હા બસ નકરી બેનપણી યારે ફોનમાં વાતો કર્યા કરે, કોઈ દી એમ છું કે માં સામે બેઠી છે તો એની યારે કોઈ દી વાત કરી એમ. ફોન ને તો છે ને હળગાવી નાખવાની જરૂર છે, એને તો બાવા કર્યા છે. હાલ મમ્મી મારી બેનપણી યારે મૂવી જોવા જાઉં છું, મારે મોડું થાય. આવા કાળા તડકાની મૂવી જોવા જાશો? કાળી નહીં પડી જાતું? અરે મમ્મી નહીં પડું કાળી. મેં સ્કિન ફોર્મ્યુલા 9 નું SPF 15 PA+++ સનસ્ક્રીન લગાડ્યું. આવું હું નેટ નવું લગાડ્યા કરતું. અરે મમ્મી આ નેટ નવું નથી, આ મેં આશાબેન પાસેથી લીધું. તને ખબર છે હું આ લગાડું ને તો મને એકદમ લાઇટ વેટ લાગે છે ને મને ચીપચીપું ફીલ નથી થતું. તાર બેનપણીને છોકરીઓને લેવું હોય ને તો કેજા નંબર ઉપર ફોન કરે. હા માં તો તમારી સ્કિન ની નાની તેની બળતરા કર્યા કરે, પણ તમને કોઈ દી એમ છું કે આલું માની બળતરા કરો? તમને તો નાના હતા ત્યારે ગળું દાબીને મારી નાખે ને એવી જ માં મળવાની જરૂર હતી. આ નથી ખાવું ને ઓલું નથી ખાવું, કોઈ દી એમ છું કે હાલું આજ માને નવીન કઈક બનાવીને ખવડાવું? એવું તો કોઈ દી નહીં આવે.